ફાઇન રિલેશન બિટવીન x ને y. રિલેશન યસ ને ભાઈ યસ ને ભાઈ યસ ને y ને x ને y. યસ તો એક્સ હોતો મોટા રિલેશન એટલે છે ને આવું બધું. આમાં શું છે ખબર? ઝીરો ફાઇન્ડ કરવા ને એવું અરે ઝીરોસ કા વહી ગયા આમાં. યા યસ સિંગલ જો રિલેશન એટલે આવું I am આમાં single. જો આમાં રિલેશન શું છે x ને 2 થી મલ્ટીપ્લાય કર્યું હમ. પ્લસ એમાં y એડ કર્યું તો 0 આવ્યું. આ બી એક રિલેશન છે x ને y નું. x ને 3 થી મલ્ટીપ્લાય કર્યું 4y પ્લસ 4 ને y થી મલ્ટીપ્લાય કર્યું તો 0 આવ્યું. તો આ બધા રિલેશન છે. આમાંથી કયું રિલેશન સાચું છે? મેં તમને આ 4 ઓપ્શન આપ્યા છે. જો એટલા આ સવાલ છે ને તમારે ગ્રાફથી કરવો હોય પણ સમજો. આ સવાલ તમારે ગ્રાફથી કરવો હોય તો ઓપ્શન આપેલો હોય ને તો જ ઇઝી લાગે. જો બાય ચાન્સ તમને ઓપ્શન આપેલો હોય ને એવું પૂછાઈ જાય એટલે એમસી કે જો આવે હા તો એમસીક્યુ જેવો સારું પડે. અને 2 માર્કમાં આવે તો તમારે મેથડ કરવાની. આમાં શું કરવાનું છે? રિલેશન બિટવીન એક્સ ને વાય ઇક્વી ડિસ્ટન્સ ફ્રોમ ધ પોઈન્ટ 36 સોરી 36 પોઈન્ટ ક્યાં છે આમાં સુજલ? 36 પોઈન્ટ ક્યાં છે આમાં? સુજલને પૂછો યસ તો 36 અને બીજું પોઈન્ટ કયું છે? બીજું -3,4 -3 આયરો -3. તો આમાં કરવાનું શું છે? પહેલાં મેં આવી રીતના લાઈન ડ્રો કરી દેમ. મતલબ 0.5 આવ્યો અને આ બંનેથી ઇક્વલ ડિસ્ટન્સ પર હોય. જો આમાં લખેલું છે દક્ષ આ બંનેથી ઇક્વલ ડિસ્ટન્સ પર હોય તેવું પોઈન્ટ તેવા પોઈન્ટનું રિલેશન. તો આ બંનેથી ઇક્વલ ડિસ્ટન્સ પર હોય તેવું પોઈન્ટ કોઈ ખબર છે આમાં તમને? પાછો આ બંનેથી ઇક્વલ પર હોય તેવું વાયરવા જ છે ને? જો એક પોઈન્ટ હોય તમને ખબર પડી ગઈ છે. આ એક્ઝેક્ટલી વચમાં જ છે ને? કેવી રીતના ખબર પડે ખબર? આ રહ્યું એક બોક્સ, આ બીજું બોક્સ, આ ત્રીજું બોક્સ. આ એક બોક્સ, આ બીજું બોક્સ, આ ત્રીજું બોક્સ. આ પોઈન્ટના કોઓર્ડિનેટ કયા આવે? આ પોઈન્ટના કોઓર્ડિનેટ 0 5 0,5 હા આ પોઈન્ટના કોઓર્ડિનેટ 0,5. કેમ કે y એક્સિસ પર 5 છે ને હા. તો આપણે અહીંયા y કોઓર્ડિનેટ 5 રાખવાનો. આ એક જ પોઈન્ટ પરથી તમને છે ને આમાંથી કદાચ ખબર પડી જાય કે કયો આન્સર રાઈટ છે, કયો ઓપ્શન રાઈટ છે. એક પોઈન્ટ આપણને મળ્યો છે 0,5. પોઈન્ટ આપણને મળ્યો છે 0,5. તો તમે જુઓ 0,5 કયા ઇક્વેશનમાં સેટ થયા કરે? અહીંયા y ની વેલ્યુ મૂકવું x ની હું મૂકવાની છે કે x ની કેમ નહીં તો મૂકવાની? પહેલા y ની મૂકો તો પછી x ની મળી જાય એવું તમે 9th માં કરતા. હમણાં x ની વેલ્યુ આવી રહ્યા છે ને y ની વેલ્યુ આવી રહ્યા છે. તો આમાં મૂકે તો x ની વેલ્યુ 0 તો 3 ને 0 સાથે મલ્ટીપ્લાય કરે તો 0 પ્લસ y ની વેલ્યુ કેટલી છે? 5 5 -5. આયરો આન્સર આવી ગયો. Yes. એટલે આયરો આ રાઈટ આન્સર હશે. તો બાકીના રોંગ જ હશે ને? યસ જોઈ લઈએ આપણે બાકીના રોંગ. 2 ને x એટલે કેટલા છે? 0 નું મલ્ટીપ્લાય કેટલું આવે? 0 પ્લસ 5 આયરો આવે નહીં આવ નહીં આવે એટલે આયરો આ રોંગ. આમાં 3 ને કેટલાનું મલ્ટીપ્લાય? 0 એટલે 0 પ્લસ 4 ને 5 નું મલ્ટીપ્લાય 20 આયરું આવશે નહીં આવે એટલે આ બી રોંગ. અને આમાં નહીં આવે આ 0 ને એટલે આવી રીતના બી તમે કરી શકો. જો આવી રીતના તમારા કોઈક વાર એને શું કે બે ઓપ્શન મેચ થતો હોય તો શું કરવાનું તમારે? તો બોથ A and B આવી રીતે ઓપ્શન આપેલો કરવાનું. હોય નહીં એકચ્યુઅલી છે ને આ તો એક જ પોઈન્ટ છે ને. બીજા બી પોઈન્ટ હશે ને, જો બીજા બી પોઈન્ટ હશે ને જ્યાં બંનેથી ઇક્વલ ડિસ્ટન્સ પર હોય એવા બી તારી નોટનું કામ પડે. એટલે આપણે આવી રીતે થોડુંક લાઈન ડ્રો કરી દેવાની એમ. એવી રીતના લાઈન ડ્રો કરવાની કે અહીંયા 90 ડિગ્રી બને. ડિગ્રી આપણે ફાઇન્ડ કરવાનું હોય તો આપણે એક્ઝામ હોલમાં કેવી રીતે ફાઇન્ડ કરીએ? 180 ડિગ્રી આવી રહી સ્ટ્રેટ લાઈન વાવ આવી રહી. કાપલું લઈ જવાનું તારે એરવા. કાપું તો તું સવાલ જ એવો પૂછ્યો છે. જો આ લઈ જાય તો ચાલે. હા ચાલે. એનો હાફ સર્કલ अपना वाले से जानेगा ओके ठीक है तूने बोला तो सही ही होगा. જો આવી રીતના આપણે લાઈન ડ્રો કરી છે, આપણે લાઈન એવી રીતના ડ્રો કરવાની કે આ એરો એંગલ 90 ડિગ્રી, આ બી 90 ડિગ્રી, આ બી 90 ડિગ્રી, આ બી 90 ડિગ્રી. તો એના સારું તમે આ એક 90 ડિગ્રીનો યુઝ કરી શકો જે આપણી નોટબુકમાં હોય, પેપરમાં હોય. તો બસ એટલે
આમાં એક પોઈન્ટ આપણે ચેક કર્યો ને 0,5. બીજો પોઈન્ટ કયો લઈએ આપણે? આયરો લઈ લઈએ. આ પોઈન્ટના કોર્ડિનેટ કયા? આ પોઈન્ટ માઇનસમાં આવી ગયો. માઇનસમાં જવાને માઇનસમાં નહીં લઈએ આપણે. માઇનસમાં ખોટું મગજમારી કરે. આ પોઈન્ટ લઈ લઈએ. આ પોઈન્ટના કોર્ડિનેટ કયા છે? દક્ષ, આ પોઈન્ટના કોર્ડિનેટ કયા છે? આ પોઈન્ટના કોર્ડિનેટ 1, 2. તો તમે 1,2 મૂકો ને તો બી ખાલી એક જ ઓપ્શન રાઈટ આવે. એટલે જો બાય ચાન્સ તમારા બે આવતા હોય ને તો તમારે બીજો પોઈન્ટ મૂકીને જોવાનો હોય. મેં તમને કેમ ખાલી બસ આજે ખાલી આટલું જ કરવાનું હતું. बस इतना ही.